5 એવા કી સિમ્ટમ્સ કે જે કોઈના વ્યક્તિની અંદર જોવા મળે એટલે એણે સમજી જવું જોઈએ કે એને ડાયાબિટીસ હોઈ શકે છે. એટલે એવા લક્ષણો જેથી કરીને કોઈ પેશન્ટ છે એ પોતે સાવચેત થઈ જાય અને તરત ડાયગ્નોસિસ માટે ડૉક્ટર પાસે જઈ શકે. હવે તમે જે 5 લક્ષણો કયા, તો ડાયાબિટીસનું સૌથી અગત્યનું લક્ષણ કયું છે આપ જાણો છો? કોઈ પણ લક્ષણ ન હોવું. આપણે રૂમમાં બેઠેલા 10 જણા હોઈએ, 2 જણને ડાયાબિટીસ હશે પણ એમને કોઈ લક્ષણો નહીં હોય. એટલે ડાયાબિટીસનું સૌથી અગત્યનું લક્ષણ, હું આ ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરું છું. આપણા દેશમાં જોઈએ તો લગભગ 90% લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ છે અને 10% લોકોને કે 7-8% લોકોને ટાઈપ 1 છે. બીજા એવાય કેસ છે 2-3-5% કે જેને ટાઈપ 1 કે ટાઈપ 2 સિવાયના અલગ ટાઈપના ડાયાબિટીસ છે. એ વિશે વાત કરીશું આપણે. તો ટાઈપ 2 ડાયાબિટીસ જે 90% લોકોને છે, ડાયાબિટીસમાંના 90% લોકોને, તો એના મેજર લક્ષણમાં મોટાભાગનાને કોઈ પણ લક્ષણ ન હોવું અને સાયલેન્ટલી જ ખબર પડવી એ છે. પણ જો બીજા લક્ષણોની વાત કરીએ તો જ્યારે બહુ શુગર વધી જાય ત્યારે મોઢું સુકાયા કરે, વારંવાર તરસ લાગે, વારંવાર ભૂખ લાગે અને તેમ છતાં વજનમાં ઘટાડો થાય. આ એક અગત્યનું લક્ષણ છે. બીજું લક્ષણ એ છે થાક વધારે પડતો લાગે, ચીડચીડિયાપણું થાય, આંખમાં જોવામાં ચશ્માના નંબર તમારા વારે વારે બદલાયા કરે. બીજું એક અગત્યનું લક્ષણ છે ગુપ્તાંગોના ભાગમાં ખંજવાળ જેવું આવે, લેડીઝમાં અને જેન્ટ્સમાં. કેમ? કારણ કે યુરિનમાં શુગર બહુ જતી હોય એટલે ત્યાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે. તો એ પણ એક મહત્ત્વનું લક્ષણ છે. હાથ કે પગની નસોમાં ઝંઝણાટી કે બળતરા થાય તો એ પણ બહુ અગત્યનું લક્ષણ છે. પણ આ મેં કીધું એમ આ બધા લક્ષણો 10માંથી 5 પેશન્ટમાં જ હોય છે. 1 લક્ષણ હોય, 2 લક્ષણ હોય, કોઈને કોઈ પણ લક્ષણ ના હોય. 5 પેશન્ટમાં 10માંથી કોઈ પણ લક્ષણ હોતા નથી. એટલે લક્ષણ ન હોય તો પણ 30 વર્ષની ઉંમર પછી દર વર્ષે એકવાર બ્લડ શુગરની તપાસ કરાવી લેવી.